હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે હું તમને ગરમીઓની સિઝનમાં એકદમ ઠંડો ઠંડો કસ્ટર્ડ મેંગો બનાવવાની રેસીપી જણાવીશ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ, કસ્ટર્ડ મેંગો બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં 2 ચમચી આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું. આ બીજી ચમચી કસ્ટર્ડ પાવડર તમે બહાર જે દુકાનમાં મળે છે તેનો યુઝ કરી શકો છો, અને જો ઘરે બનાવવું હોય તો મારા જે આગળનો વિડીયો જે છે તેમાં પણ કસ્ટર્ડ પાવડર ઘરે કઈ રીતે બનાવો તેની રેસીપી જણાવેલ છે. હવે આમાં આપણે 100 ml દૂધ એડ કરીશું. તેને મિક્સ કરીશું. મિક્સ થઈ જાય તે પછી આપણે એક કઢાઈ મૂકીશું. કઢાઈમાં પહેલેથી જ થોડુંક પાણી એડ કરી દીધું છે, જેથી આપણું દૂધ આજુબાજુ ચોંટે નહીં. હવે આપણે આ ફૂલ ફેટ મિલ્ક એડ કરીશું. 400 ml જેટલું આ દૂધ છે. તમે આમાં ઠંડુ ક્યાં તો તાજું ક્યાં તો ગરમ કરેલું કોઈ પણ દૂધ લઈ શકો છો. દૂધને હવે આપણે નવશેકું ગરમ થવા દઈશું. દૂધ આવી રીતનું નવશેકું ગરમ થઈ જાય તે પછી આપણે ગેસ ધીમો કરી દઈશું. હવે એમાં આપણે 4 થી 5 ચમચી ખાંડ એડ કરીશું. તેને હલાવીશું. આપણે જે આ કસ્ટર્ડ પાવડર એડ કરીને જે દૂધ રેડી કર્યું છે તે પણ આમાં એડ કરી દઈશું. તેને મિક્સ કરી દઈશું. હવે આ દૂધને આપણે ઉકાળવાનું રહેશે. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ખાંડને ટોટલી પીગાળી દેવાની રહેશે અને દૂધને એકદમ ઘટ્ટ કરવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું દૂધ મસ્ત ઉકળી ગયું છે. આવી રીતનું થીક કરવાનું રહેશે. હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરવા મૂકીશું. ફ્રેન્ડ્સ, આપણું આ દૂધ ફટાફટ ઠંડુ થાય તે માટે થઈને મેં એક થાળીમાં પાણી મૂકેલું છે અને તેમાં આ કઢાઈ મૂકી છે. આપણે આ દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય તે રીતનું ઠંડુ કરવાનું રહેશે. આપણું આ જે દૂધ જે છે તે રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ થાળીને સાઈડમાં કરી લઈશું. દૂધ એકદમ ઠંડુ થઈ જાય તે પછી આમાં આપણે 1 કપ મેંગો પલ્પ એડ કરીશું. તેને મિક્સ કરીશું. એકદમ મિક્સ કરવાનું રહેશે. તમે આમાં કોઈ પણ કેરીનો યુઝ કરી શકો છો. બદામ, હાફૂસ, કેસર ગમે તે. મેં આમાં બદામ કેરી યુઝ કરી છે, કારણ કે બદામ કેરીમાંથી જે પલ્પ મેંગોનો જે બને છે તે વધારે થીક હોય છે, તે માટે થઈને. આ મિક્સ થઈ જાય તે પછી આમાં સમારેલી કેરી એડ કરીશું. હું થોડીક કેરી ગાર્નિશિંગ માટે થઈને રહેવા દઉં છું. આને આપણે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, તો આપણો મસ્ત કસ્ટર્ડ મેંગો રેડી છે. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. મેં આમાં સમારેલી 2 કેરી એડ કરી છે. જો તમને વધારે મેંગો પસંદ હોય તો તમે વધારે મેંગો યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ ગરમીની સિઝનમાં મસ્ત ઠંડો ઠંડો કસ્ટર્ડ મેંગો ખાવાની મજા જ કંઈક અલગ છે. મેંગો એકદમ ઠંડો જો તમારે સર્વ કરવો હોય તો તમે આને ફ્રીઝમાં 1 કલાક માટે થઈને સેટ કરવા મૂકી શકો છો અને તે પછી તેને સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, હવે ગાર્નિશિંગ માટે થઈને ફરીથી ઉપર બીજી મેંગો એડ કરી દઈશું. વાવ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવું થયું છે. ફ્રેન્ડ્સ, તો આ ગરમીઓની સિઝનમાં ઠંડા ઠંડા કસ્ટર્ડ મેંગોની મજા માણો. ફ્રેન્ડ્સ, તો આપણે ઉનાળાની સિઝનમાં એકદમ ઠંડો ઠંડો અને એકદમ યમી યમી કસ્ટર્ડ મેંગો રેડી છે. તમે જોઈ શકો છો કેવો મસ્ત બન્યો છે. ફ્રેન્ડ્સ, છે ને એકદમ ઇઝી કસ્ટર્ડ મેંગો બનાવવો. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. બેટા, કસ્ટર્ડ મેંગો કેવો બન્યો છે?
ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.